તારમાં કોકની ખેતરમાં વારા ટપે આમાં આ તે ચકલી હાટું બનાવ્યો કે કબૂતર હાટું બનાવ્યો મોટર હાલતી હોય ને કેવી રીતે પાણી પીવી ખબર જો આ બેઠી રોવે કા રોસ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં દેશો સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો આજ સવારમાં 5 વાગ્યામાં બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આજ જવાનું છે અમારે જીરું ઉપાડવા જીરું લેવા જવાનું છે એટલે બધા વહેલા જાગી ગયા છે મેં તો જાગીને ચા નાસ્તો પણ કરી લીધો અને આ ડોકે શું જોઈ રહી ચંપલ ગતું રીધું ના બધા જય માતાજી તૈયાર થઈ ગયા બધા ચા નાસ્તો કરી લીધો છે રીતું હોય ત્યાં વાળીએ રોટલી આપણે અહીંથી પૂરી ચા આ બાજુ બોલો કહેવાય કેર બહુ પાડે બધા જઈ ગયા ઘરમાં વહેલા લીધું ચલો હા તા મમ્મીને ચડવાની મારે ચડવાની અરે થોડી તારમાં કોકની ખેતરમાં વારા ટપે જો પહોંચી ગયા વાડીએ ને રીધું હોત આવી અત્યારે અત્યારમાં વાડીએ પેલા 5 વાગે અંધારું છે વારા નીચે કરું ઠીકી દા એ રીતું પડી જવાનું રીતું નેઠી નઈ લાઈટ બંધ થઈ ને તે કે રીતું કે હોતાવાનું કે ક્યાં રીતું પોતાવાનું બેસી જાવ જીરું લેવા ત્યાં ક્યાંય ભૂત નહીં આવવાનું જો વાડી પહોંચી ગયા જીરામાં હજુ જીરું લેવાનું છે અત્યારમાં અંધારામાં કઈ દેખાતું નથી હાલો ચાલુ કરી દઈએ જીરું પડવાનું અત્યારે જે અમે 2 જણા દયા છે બધા બાકી આવવાના એટલે હા તો લેવા માંડો હાલો ચલો ચલો તું લે જીરું ઉમરવા આવ્યો ને ઉમરવા માંડ લેવા મને તમે જીરું લાઈટ કરી દેખાતું નથી રહેતો આ બધું લાઈટ કરીને જાય હે રીતુ લાઈટ જલી નું પી લાઈટ ખેતી કરતી નથી છેલ્લા માણા છેલ્લે લાઈટ થાય હમણાં થોડોક દેવું દેખાડો 11 થાય જવાનું તને જરૂર લેવાય હું તો કાલે આવ્યો તો તું નથી આવી હું તો કાલે આવ્યો તો તું નથી ઓહો હું કહેતી તો ક્યાં કણે વહી છું તું રીતું ભૂત જ દેખાય બધા એટલા લાઈટો કેટલી થાય એટલા માણા હે હમણાં બધું દેખાડી અત્યારમાં ચાલુ કરી લેવાનું અહીંયા રહી ગયો છો મારું જે સાઈડ મૂકીને સાઈડ હું કામ મૂકે લેતી જા ને રે ખબર ન પડે ક્યાંથી આવ્યું તું આમાં કૂતરા બહુ રખડ્યા ક્યાં પોદરા મૂક્યા જો ગાઈસ ઠેઠ પણ છીંડે સુધી માણા જાય છે જીરું બધું ઉપર લીધું અને આ બધું જો કેટલું જીરું લઈ લીધું એટલું ને એટલું બીજું વાડિયા પણ જીરું લઈ લીધું અને અહીંયા લઈ લીધું અને ઘરે જવાનું છે હાલ બેટા અમારે રીધું ને બે અહીંયા અમે બે હું રહી ગયા હાથ તો વાર્યો તો કાં રીધું એને બોરા ખાવા છે આમાં બોરા નકરા છે પણ એ બધા હડી ગયેલા દવા છાંટી નથી જો નીચે કેટલા પડ્યા એ બધા હડેલા છે બેટા હાલો હું તો ઘરે જ આવી 10:30 થયા હતા બે વાડીમાં જીરું લઈ લીધું 13 હાલતા હતા એટલે 26 જણા હતા હાલો જીરું ઉપાડીને આવી ગયા ઘરે અત્યારે ને અત્યારે એને બધા ખાવા બેસી ગયા છે અને અમારે પણ ખાવા જવું છે આજ જોતો હતો ને આ બાજુ ચકલા કાઢી જેમ આજે બગડાથી બોલાવે છે બાજે છે અને આ એક બોક્સ આપણે નવું ટીંગાડ્યું ને તાજીના હાથથી બાજે છે અને આવડા બધા ખાવા બેસી ગયા મારે ખાવાનું જ છે શું બનાવ્યું શાકમાં ગૌતમ એ ઓઢીને બેઠો ને રીતુ ઓઢી બેઠો કે પંખો ચાલુ કર્યો ને કે ટાઈટ આવે હા ગૌતમ પૂરીને ગોળ ખાય છે અને આમાં છે આપણે મઠનું શાક ને ઘઉંની રોટલી બાજરાનો રોટલો હે આવું ખાઈ લીધો ચાલો ખાઈ લીધું ખાના પીના હો ગયા ખાઈ લીધું પી લીધું અને હિન્દીમાં બોલે જાય ક્યારેક
ને હવે જવાનું છે મારે હે ને વાડીએ રજકામાં પાણી હાલે છે, રજકામાં પાણી વારીશ અને બપાને જવાનું છે કંકોત્રી દેવા, એટલે હું જઈશ પાણી વારવા પછી જશે કંકોત્રી દેવા. ચાલો આપણે વાડીએ જઈએ, રજકામાં થોડુંક પાણી વારવાનું છે તો તે કરી દઈએ. ચાલુ જ છે આપણે ત્યાં જવાનું, હું જઈશ એટલે પપ્પા પછી જશે કંકોત્રા દેવા. વાડી આવી આવ્યો ને રજકામાં પાણી તો હાલ જ છે, અને અમારા બગલાભાઈ ને અમે બે સાથે મળીને પાણી વારીએ. અમારા બગલા રખડે છે બે, એમના નાસ્તાનું પાણીનું કરે છે અને હું તો ખાઈને આવ્યો. પાણી આ જાહેર કાઢેલી છે ને, આ વાટ વાળી જાહેર છે, એમાં બીજી વાર પાણી પીવું એટલે બીજી વાર વાટ આવે એટલે પાણી પી દીધું છે ને. આ રજકો એટલો પાવાનો છે તો ફટાફટ આપણે પી દેવી રજકો. તો ગાઈસ અમે લોકો વાડીએ પાણી વારતા હોય ને એટલે પાણી અમારે ઘરેથી ન લાવવાનું હોય. પાણી વારતા હોય ને મોટર હાલતી હોય ને કેવી રીતે પાણી પીવી ખબર જો આવી રીતે પાણી પીવાનું હોય અમારે. તો પાણી ચાલુ જ હોય. 2 વાગી ગયા છે અને પાવરનો ટાઈમ થઈ ગયો પૂરો, અને હવે આપણે ફ્યુઝ કાઢવા પડશે, કારણ કે ઓટોમાં મોટર હોય ને એટલે ફ્યુઝ કાઢ્યા પાછી ઉપડી જાય. સવારમાં પાવર આવે, કારણ કે પાવર આવે એ ટાઈમે તો કાંઈ આવવાનું હોય નહીં વાડીએ. એવું છે કે અત્યારે કાંઈ પાવાની તળામાં હોતી નથી એટલે બધું પાકી ગયું છે ને. એટલે આજે એને આપણે બહુ મસ્ત કામ થઈ ગયું. આ જીરું બધું આખા પડામાં લેવાઈ ગયું, જીરું પાથરા કરીને મૂકી દીધા છે. હવે એક દી તપશે ને બીજો પછી હલર લાવીને કાઢી નાખવાનું, અને એક એટલે જમીન બીજે છે ને વાડી અમારે, એમાં આજને આજ જીરું લેવાઈ ગયું. આજ બહુ મસ્ત કામ થઈ ગયું, એકારે બધું કામ થઈ ગયું, કારણ કે નકે લગ્ન આવે છે ને એટલે બધું ભેગું થઈ જાત, એના કરતાં આજ સારું કામ થઈ ગયું મસ્ત મજાનું. તો હાલો ઘરે જ આવી નાવી અને 4 વાગ્યાના જાગ્યું એટલે મસ્ત આરામ કરવી દો. બાપા આરામ કરવા દેતો મસ્ત ઘરે પહોંચ્યો ને આ બાજુ બીજા ઘરમાં લબાકા બધો કાઢીને મૂક્યો જો ફરિયામાં આવની કઈ કે, અને આ બેઠી રોવે છે. કાં રોસ રોવા માંડી છે. અને હાલો મિત્રો ખજૂર ખાવા મસ્ત મજાની. કાલ મને ખબર જ નથી એમ લાયા, મને બા હોઈ ગયા હે. જો છોકરા બે હોઈ ગયા, ગૌતમ ને રીતુન બે હોઈ ગયા. બાપા કંકોત્રી દેવા ગયા. જલસા છે અમને તો, જલસા. બીજા કૂતા છે હું તો કે કૂતો દો, પણ વાડીએ પાણી વારવાનું હતું ને થોડીક વાર એટલે લબાસો કાઢીને મૂક્યો છે ને. સામે જો દક્ષ કઈ પોંક શીખ્યો છે મસ્ત મજાનો, સાફ કરે છે. હમણાં આપણે પગી જઈએ તૈયારમાંથી ખાવા. વિક્રમ હોય, વિક્રમ ખાવ દુકાન. આજ ચકા બહુ શાંતિથી નિરાજ છે એવું. હા પણ રોવાનું બંધ કરીને શું કહે મારી તને એમાં કાંઈક પીડ્યું છે એમ બતાતો, એમાં કાંઈક હશે જોવા દેતો. આ રહ્યો વાળ જો. મસ્ત ઠંડા ઠંડા પાણીએ નહીં લીધું, અને હવે હે ને બહાર હાલે છે બધા. જો આ બધું હાલે આઈસ્ક્રીમ પાર્ટી. ગૌતમ લીધું અને બહાર બધા આઈસ્ક્રીમ ખાય છે. આઈસ્ક્રીમ પાર્ટી કરી છે. વિક્રમ નહીં ખાવાનું એટલે લેવાનું જાય, લેવા જાય છે બીજી. અને આપણે તો ખાવી નથી ખાતું, જરૂર થોડું થોડું ખરાબ થઈ ગયું હોય એવું લાગે છે. અને આ બાજુ એને હંચાનું કામ કાજ છે, બે જે હંચે કોલ કરવા. ઇમરજન્સી દેવાની છે એવું છે. આને ઇમરજન્સી કરાક બહુ આવે કઈ આજને આજ કરી દો, અત્યારે ને અત્યારે એમ કે. અને ઠંડા પાણી નાયો છે, થાકડો બધો હાવ ઉતરી ગયો છે. અને અમે છે ને થોડીક વાર આરામ કરવી, થોડીક વાર ઘરે અંદર સૂતો તો આરામ કર્યો થોડીક વાર, અને પછી ચકલા બાજ બહુ કરતા તો એને 2-3 માળા ટીંગાડ્યા. અને વિક્રમે મોટા મોટા માળા બનાવ્યા. એમાં ચકીને લગભગ માળો નાખતા કેટલો ટાઈમ થઈ જાય, લગભગ 12 મહિના તો એ હરિયું હારવામાં જ રહી જાય એવા તો એના ઘર બનાવ્યા મોટા. આમાં 2 રૂમ બનાવ્યા, એક નાનું છે મિલા વિક્રમ. આ ચીપ કયું છે, આના ચોટાડ્યું છે એવું છે એમને. આ નીચેનું મોટું 2 માળનો બંગલો બનાવી નાખ્યો એમને. આમાં તે ચકલી હાટું બનાવ્યો કે કબૂતર હાટું બનાવ્યું, કાગડા હાટું બનાવ્યું? અને રેધુ અમારે રેધુ હાટું બનાવ્યું. રેધુ એમાં સમય જાય બેવા તો હરખી. તું નો સમય જાય, રેધુ સમય જાય.
હા રેદો એમાં સમજ જાય હરખી રીતે ખોલે ને મૂકો એટલે જો માથું ભરાઈ જો આપણે આ એક બે ત્રણ ખોખા સામે ટીંગાડ્યા ઓલા આપણામાં બતાવું લો જો અમે એક ટીંગાડ્યું એક અહીં ટીંગાડ્યું એટલે અહીંયા જે બાજ છે ને એ તો કાયમ અહીંયા જ બાજ છે એ લગભગ નહીં જ જાય એવું લાગે છે અને આ આવડું મોટું ક્યાં ટીંગાડવાનું 2 માળનો બંગલો સર વાલા રેદો કેમ રેદો આ શું પહેર્યું ત્યાં સાડી ઓઢીને બેઠી હો કેમ કે જવાનું મામાને ઘરે સાડી ઓઢીને જવાનું હે માસીને ઘરે કયા તાર માસી લે 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 દિલા દાદા ને ઘર ક્યાં હે આવડા લોકો તો એમનું મેચિંગ જ કરી રહ્યા હાડી યારે દોરો મેચિંગ કરે અને ફોલ મેચિંગ કરે એવું કરે બધું મેચિંગ કરે હે એની દશા તો જોવા કેવી ફ્રી છે આમ થોડુંક આમ વ્યવસ્થિત રાખો વ્યવસ્થિત રહ્યો હે હા તા આમ જો તો આ રીતું કેવી તૈયાર થાય હાડી ઓટે જો હાલો તૈયાર થાય છે જો અમારે રીતું હાડી ઓટતા આવડે હે ક્યાં જમવા જવાનું હા માસી ઘરે કયા તાર માસી દિલા દાદા ને ઘર તો આજ છે તાર માસી નું નામ શું હે હાલો ભાઈ રીતુના માસી બ્લોગ જોતા હોય કોમેન્ટ કરી નાખજો હા એની હેગી બેન તો એક છે નહીં આ એક ને એક જ છે આ એક મોડેલ જ હતું એ હું લઈ સબસ્ક્રાઇબ કોઈ કરતું નથી ગૌતમ આપણે મોટા માણસ થઈ જાય સબસ્ક્રાઇબ કોક કરી વાળા તો સબસ્ક્રાઇબ કરજો થોડી એક સબસ્ક્રાઇબ કરી દો ખાલી આ વિડીયોમાં એક સબસ્ક્રાઇબ કરાવી દો એક વિડીયો એક સબસ્ક્રાઇબ આપણા માટે બહુ મોટા કહેવાય એક સબસ્ક્રાઇબ વધારે તો આપણે એમ થાય ઘણું વધી ગયું હે શું કે રે તું સબસ્ક્રાઇબ કરી દેજો એને આજ માસીનું ઘર સાંભળ્યું હે એનું માસીનું ઘર એને આજ સારું ખરેખરનું સાંભળ્યું હે ક્યારે દર્શન કરી જવાનું માસીનું ઘરે જવાનું તો ગાઈસ જો મસ્ત હાન પડી જાય અને તો મંદિરે આરતી પણ થઈ જાય ને આ બાજુ રીતુ અને ઋતિક બે રમે છે કાં રીતુ હું રમવો પદુડી રમે અને આ બાજુ ગૌતમ બબલું ખાતો તો ખૂટી ગયો અને આ બાજુ રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું શું બનાય કોબીજનું શાક બનાય ને બાબન લસણ ફોલાય આજ તો બધા વહેલા ના જાગે 4 વાગ્યા હું જાગ્યો તો હે પાછા હે પાછા હોઈ ગયા હા બોલો ત્યારે આપણે વાડીએ પોઈ ગયા ને આવડા હોઈ ગયા એવું છે તો હે રેતો ગૌતમ તું હોત હોઈ ગયો પાછો સવારમાં તમે હોઈ ગયા હા વાગી જામો હવે મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળશું કાલ સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી